હેલો, જય માતાજી. કેમ છો તમે બધા? તો આજે આપણે ફરીવાર પાછા આવી ગયા છીએ નવો બ્લોગ લઈને. તો બે ફઈબા મારા ઘરે આવ્યા હતા જમવા માટે, એટલે એમને ક્યારેય બોર તળાવ જોયું નહોતું, એટલે અમે એમને લઈને આવ્યા હતા બોર તળાવ. બોર તળાવમાં આ પાછળનો ભાગ છે, અંદર બાલવાટિકા પણ છે, ત્યાં છોકરાઓ રમી શકે એવું. એ પણ બહુ મસ્ત છે, પણ ત્યાં અમે નહોતા ગયા, પછી બહુ લેટ થઈ ગયું હતું એટલે. અને આ સામે દેખાય છે બોર તળાવનો પેલેસ. આ સાઈડ નાને એવું ઘર જેવું છે, એ વોચમેન માટે છે. અને આ રહ્યું બોર તળાવ છે, બહુ જ મસ્ત છે. સાંજના ટાઈમે તો બહુ જ મજા આવે, તમે જાઓ તો. એક વહેલી સવારે અને એક સાંજના ટાઈમે બોર તળાવ જવાની બહુ જ મજા આવે. પાણી પણ એટલું ભરેલું છે, બહુ ગમે એવી જગ્યા છે. ભાવનગર રહેતા હશે એ લોકોએ તો જોયું જ હશે, બહાર રહેતા હોય એ પણ ન આવ્યા હોય તો ભાવનગર આવો ત્યારે જોવા આવજો. અહીંયા આવી રીતે દિવાલો પર ડ્રોઈંગ કરેલા હતા સ્વચ્છ ભારતના ને એના, એ પણ બહુ મસ્ત એકદમ નીટ એન્ડ ક્લીન કર્યા હતા, પ્રોપર એકદમ. અને અહીંયા સામે છે ભોળાનાથનું મંદિર, એ પણ બહુ જ મસ્ત છે. અમે ત્યાં ગયા હતા, અને અહીંયા જાહેર નોટિસ આપેલી છે કે ભાઈ એ સાઈડ કોઈએ જવું નહીં, પાણી સાઈડ, એવું લખેલી. અને સાઈડમાં સેફટી માટે ગ્રીલ્સ પણ છે. આવી રીતે આજુબાજુ બધી જાળી રાખી છે સેફટી માટે. અને અહીંયા સાઈડમાં નીચે ગેટ જેવું પણ આપ્યું છે, ત્યાં નીચે દાદરા રાખ્યા છે કે જેને ઉતરવું હોય નીચે, મોટા લોકોએ, એ લોકો ઉતરી શકે. કેમ કે બોર તળાવમાં ઘણા ફૂલને એવું પધરાવા, માતાજીના ફોટાને એવું હોય, મંદિરની વસ્તુ એ પધરાવા આવે છે એની માટે. અને અહીંયા આ સાઈડ જો આ એરિયા બહુ જ ડેવલપ થઈ ગયો હમણાં બોર તળાવનો. મિત્રો, તો આપણે આવી રહ્યા છીએ બોર તળાવ. અહીંયા મસ્ત એન્જોય કરવા અને અહીંયા ફરવા હાટું ને લુક લેવા હાટું આવ્યા. અહીંયા આખો લુક છે, અહીંયા વાહે છે ને ઓલી એ શીપ છે, શીપ અત્યારે છે ને આપણે અહીંયા આમ ફરવા આવ્યા છીએ. જો મસ્તીનો લુક છે, જો આ બાજુ એક લુક છે તો એ ઓલી બાજુ છે. આપણે હજી ઘણું ફરવાનું છે અહીંયા ને ફૂલ એન્જોય કરવાનું છે. ઓલી બાજુ જો ડેમ છે, ડેમ ઓલી બાજુ છે ને એ ડેમ છે. ઉભા રહ્યો, તમને દેખ. આ જો આ છે, ઓલું છે, અને આ છે, ને આ આખું એક ગાર્ડન છે આમ. અને ઓલી બાજુ છે ને આપણે હમણાં જશું લાસ્ટમાં એ બાજુ. તાર જો આ ઓલો ડેમ છે હો. તો આ સાઈડ અમે આવી ગયા હતા, જો ગાર્ડનમાં. બહુ જ મસ્ત ગાર્ડન ને એવું બધું છે અહીંયા. થોડુંક અંધારું થઈ ગયું હતું એટલે બહુ દેખાતું નહોતું, પણ જગ્યા બહુ જ સરસ છે. અને આ એરિયો તો ફોટોઝ પાડવા માટે બહુ જ મસ્ત છે, એટલું મસ્ત ડેવલપ કરીને રાખ્યું છે. અને અહીંયા બહુ મોટા ભોળાનાથનું એક આખું સ્ટેચ્યુ પણ છે. અને આવી રીતે અહીંયા એન્ટ્રી ગેટ પાછળથી પણ એક છે, જોઈ શકો છો તમે ઉપરથી. વ્યૂ પણ બહુ જ મસ્ત આવે છે બધી વસ્તુનો. આ શિપનો વ્યૂ છે, ઓલી મેં તમને હમણાં સ્ટાર્ટિંગમાં શિપ દેખાડી, એની અંદર અમે મારા એક ફઈબા, હું અને વીરાબા, અમે ત્રણે ગયા હતા. એક સાઈડ પાણી છે ને એક સાઈડ બધું કોરું છે. આવી રીતે અહીંયા અંધારું છે એટલે નકર તો બહુ મસ્ત દેખાય. અને બાકી અમે બીજે દિવસે બપોરે બનાવ્યા હતા ઢોસા. મારા કાકાને ને બાને બેન ઢોસા બહુ ભાવે, એટલે આંટી ગયા હતા વેકેશન કરવા, જમવાનું બેને થોડાક દિવસ અહીંયા હતું આ ઘરે. બા અહીંયા રહેવા આવ્યા હતા, તો આપણે બનાવ્યા હતા મસ્ત મજાના ઢોસા સાથે નાળિયેરની ચટણી અને સાંભર. બહુ જ મજા આવી જમવાની બધા જોડે. જો આ રહ્યો આપણે યમી ઢોસાનો મસાલો, આ રહ્યું આપણું બેટર. નકર તો બેટર ઘરે બનાવીએ છીએ, પણ આ તો ફટાફટ નક્કી થયું. બાએ કીધું કે આજે ઢોસા જમવા છે અને ટાઈમ નહોતો બેટર બનાવવાનો, એટલે પછી બહારથી મગાવી લીધું હતું.
નકર તો આપણે ઘરે જ તે બનાવીએ છીએ. આની પહેલાં એક વ્લોગ મૂક્યો પણ તો ઢોસાને લઈને જ તે ત્યારે ઘરે બેટર કર્યું હતું. ન જોઈએ તો બધા જોઈ લેજો. અને આ જો આપણે ઢોસાની ઉપર માખણ લગાડી દીધું છે, ઘરનું હોમમેડ. બહુ જ મસ્ત અને એકદમ ક્રિસ્પી ઢોસા બન્યા હતા. એની ઉપર આપણે લગાડી દીધો છે બટેટાનો મસાલો ફિલિંગ. અમે કાંઈ એવા મસાલા નાખતા નથી, એક ખાલી સાંભર મસાલો આપણે દાળ કે સાંભર બનાવી હોય એમાં એડ કરીએ છીએ. બીજા તો આપણે બેઝિક સ્પાઇસીસ જ નાખીએ છીએ ઢોસાની અંદર. એટલે એનાથી બહુ જ ટેસ્ટી બને છે ઢોસા. અને આ જો અહીંયા દૂધ ઉભરાણું હતું એટલે પાછું બધું બગડ્યું છે, જે હમણાં સાફ કરી નાખશું, કાંઈ ધોઈ નાખશું પ્લેટફોર્મ. અહીંયા જો મસાલો ભરાઈ ગયો છે અને આપણો ઢોસો થઈ ગયો છે રેડી. એકદમ ક્રિસ્પી ને બહુ જ મસ્ત બન્યો હતો ઢોસો. ગરમ ગરમ એક એક ઢોસા બનાવતા ગયા અને બાને અને કાકાને બેને જમાડતા ગયા. જો હજુ કામકાજ તો બધું બાકી જ છે, બધા જમી લેશે પછી કામકાજ પતશે બધું. આવું બધું હતું. ना जाओ तो ना अगर जाओ तो अच्छा होगा. वो क्या हो वो जी क्या है नारायण, जैसी आपकी मर्जी और जैसी आपकी इच्छा. जैसी जिसकी हम सोच. लोग यहीं पे घूमेंगे फिरेंगे नाचेंगे गाएंगे ऐश करेंगे और क्या. ऐसा हो तो महाराज आप कहे तो मैं आपको पूरा अम्ब्रेली घुमा दूंगा. अरे दूंगी अमरेली क्या तुम्हारी माताश्री का है. नहीं, पिताश्री का है. हम पिताश्री हमारी के वो स्कॉर्पियो में हम जाएंगे ना अम्ब्रेली घूमने. अच्छा ऐसा है तो फिर महाराज सोच के आपको प्रातः काल बताएंगे. महाराज अभी भी अलग बोलते हैं, प्रातः काल भी अलग बोलते हैं. कल प्रातः काल में सोच के आपको बताऊंगा. अभी के लिए क्या? मीटिंग बर्खास्त की जाती है, ये सभा भंग की जाती है. બસ ધેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. પ્લીઝ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો. આગળનો પાર્ટ બહુ જ મસ્ત આવવાનો છે. મામાના ઘરે પહોંચી ગયા છીએ તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય માતાજી.